महामहिम राज्यपाल श्री श्रद्धेय डॉक्टर कमला जी, शिक्षण मंत्री श्री रमण भाई, श्री जयसिंह भाई, वसुबेन, अधिकारीश्रीओ, આજે જેમનું સન્માન થયું છે એવા સૌ શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ પ્રાપ્ત કરનાર શિક્ષક મિત્રો અને આ સભાગૃહમાં અને સભાગૃહ બહાર સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમમાં ભાગીદાર બનેલ સૌ સ્વજનો, 5મી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ, પરંતુ આ વખતે રવિવાર હોવાના કારણે શાળાઓમાં રજા હોય અને તેથી 4 તારીખે આ કાર્યક્રમ આપણે યોજવો પડ્યો. ડોક્ટર રાધાકૃષ્ણનજીના જીવનની એક વિશેષતા હતી કે રાષ્ટ્રપતિ પદે બિરાજમાન હતા. આ દેશના આધ્યાત્મિક જીવનના નિચોડને પામનાર વ્યક્તિ હતા. ભારતની સંસ્કૃતિ એના હાર્દને સમજીને વિશ્વ સામે આધુનિક સ્વરૂપમાં મૂકવાનું એક ભગીરથ કામ એમણે કર્યું હતું. એવા એક વિદ્વત હતા. છતાં પણ જીવનના અંતકાળ સુધી એમનો એક જ આગ્રહ રહ્યો કે જગત એમને શિક્ષક તરીકે ઓળખે. આ ઘટના નાની નથી મિત્રો. એક વ્યક્તિ જીવનના સર્વોચ્ચ પદો પર બિરાજમાન થયા પછી પણ એમ કે હું શિક્ષક છું, હું આજીવન શિક્ષક છું, શિક્ષક એ જ મારો ધર્મ છે. શિક્ષણ પ્રવૃત્તિ માટે આનાથી મોટું કોઈ સમર્પણ ન હોઈ શકે. ઇતિહાસની અટારીએ જોઈએ તો આપણને ખબર છે કે આક્રાંતાઓની સામે લડાઈ લડવા માટે દેશની એકતાનું એક અભિયાન 400 વર્ષ પહેલા કોઈક મહાપુરુષે ચલાવ્યું હતું. રાષ્ટ્રને એક કરવા માટે જેણે મથામણ આદરી હતી તે ચાણક્ય. આ ચાણક્યનું ઇતિહાસની અંદર મોખરાનું સ્થાન રહ્યું છે. પણ ચાણક્યની વિશેષતા એ હતી કે હંમેશા કહેતા, હું કશું જ નથી, હું માત્ર શિક્ષક છું. ચાણક્યથી રાધાકૃષ્ણ સુધીની આખી આ પરંપરામાં જેઓ શિક્ષણને સર્વશ્રેષ્ઠ માને છે, જે લોકો શિક્ષણને સમર્પિત છે, એવી એક પરંપરાના વાહક ડોક્ટર રાધાકૃષ્ણજીના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. આપણે પણ વર્ષોથી મનાવતા આવ્યા છીએ. આપણે પણ શિક્ષકોનું સન્માન પહેલા પણ કરતા આવ્યા છીએ. પણ થતું તો એવું કે એક નાનકડા સભાગૃહમાં જેમને એવોર્ડ મળવાનો હોય તે શિક્ષકો, એમના પરિવારજનો અને એક નાનકડો કાર્યક્રમ થઈ જતો, ફોટા પડતા અને વાત પૂરી થતી હતી. આપણને થયું કે આ આખી પરંપરાની પ્રતિષ્ઠા ઊભી કરવી જોઈએ. જ્યારે શિક્ષકને એવોર્ડ મળતો હોય ત્યારે એના પરિચિતો, એની શાળાના બાળકો એને જુએ, રાજ્યના લાખો શિક્ષકો એને જુએ. અને તમે જોયું કે અહીંયા ગાંધીનગરના શિક્ષિકાબહેનનું સન્માન થયું તો આખી ગાંધીનગરની શાળાઓ કેવી તાલીઓ પાડતી હતી. એનો અર્થ એ કે જે શિક્ષકનું આજે સન્માન થયું એના જિલ્લાની શાળાઓએ, એના પોતાની શાળાએ પણ એટલા જ ઉમળકાભેર એને વધાવ્યું હશે. અને હું તો ઈચ્છું કે જેમને જેમને સાચા અર્થમાં શિક્ષકનું સન્માન કરવામાં રસ હોય એમણે ગુજરાતની આ પરંપરા અન્ય રાજ્યોમાં લઈ જવી જોઈએ, દેશમાં કરવી જોઈએ. એનાથી એક સારું વાતાવરણ બને છે અને એક શિક્ષકનું ગૌરવ થાય ને. ગૌરવ જ્યારે શિક્ષકો જુએ, વિદ્યાર્થીઓ જુએ, વાલીઓ જુએ, ત્યારે આપોઆપ ગુણની પૂજા કરવાનું વાતાવરણ બનતું હોય છે. મને વિશ્વાસ છે કે ગુજરાતે આરંભ કરેલો આ પ્રયોગ ઉત્તરોત્તર
ડોક્ટર રાધાકૃષ્ણજીને એક સાચી શ્રદ્ધાંજલિ, એમણે આપેલા સંદેશને સાચ અર્થમાં સ્વીકારવાનો, આવકારવાનો એક અવસર બની રહે અને એને માત્ર અનુમોદવાનું નહીં, એને અનુસરવાનું, એ દિશામાં ચાલવાનું એક વાતાવરણ બને એવો એક પ્રયાસ આમાંથી અવશ્ય ઉભો થશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ભૂતકાળની જેટલી ખોટ હતી બધી ખોટ પૂરી કરવામાં લગભગ આપણે સફળ થયા છીએ. ચાહે શિક્ષકોની ખોટ હોય, ઓરડાઓની ખોટ હોય, અન્ય વ્યવસ્થાઓની ખોટ હોય, આ બધું જ પૂર્ણ કરવાનો પ્રયાસ આદર્યો છે. પરંતુ વાત એટલીથી અટકતી નથી. માળખાકીય સુવિધાઓ થાય, શિક્ષકોની ભરતી થઈ જાય, શાળાના ઓરડા ખુલી જાય, જ્યાં 7મું હોય ત્યાં 8માની પરમિશન મળી જાય, આ શાળાના આ રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીનો વીમો હોય. કદાચ ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હશે, આ રાજ્ય સરકારે નાનકડા ભૂલકુ શાળાએ જવા માંડે ત્યારથી લઈને એ પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, રિસર્ચ કરે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીનો વીમો ઉતરાવેલો છે. એના જીવનમાં કોઈ પણ આફત આવે તો એના પરિવારજનોની ચિંતા કરવાની વ્યવસ્થા આ વીમાની અંદર કરવામાં આવી છે. હિન્દુસ્તાનમાં આ પ્રકારનો ઇનિશિયેટિવ આ લેવાનું ગર્વ ગુજરાતને થાય છે. શિક્ષણના મહાત્માને વધારવું છે. એની સાથે સાથે આપણે કુપોષણ સામે એક જંગ માંડ્યો છે. ગુજરાત જેવા રાજ્યની અંદર બાળક, એનો શારીરિક વિકાસ કેમ પૂરો ન થાય? આપણું બાળક એના ઉંમર પ્રમાણેનું વજન કેમ ન હોય? એના લોહીની અંદર રક્તકણો એટલા પૂરતા પ્રમાણમાં કેમ ન હોય? મધ્યાહન ભોજન હોય કે બાલ સખા યોજના હોય કે બાલભોગ યોજના હોય, અરબો ખરબો રૂપિયાના બજેટ ખર્ચાતા હોય. મારી વાલીઓને વિનંતી છે, મારી શિક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે મિત્રો, આપણી શાળામાં ઉત્તમ રૂપે જો મધ્યાહન ભોજન વ્યવસ્થા ચલાવીએ ને તો તમે કલ્પી ન શકો એટલી મોટું માનવતાનું અને સેવાનું કામ થવાનું છે. બજેટ તો સરકાર ખર્ચશે, પણ હૈયું દઈને કોક જો એની સહેજ કાળજી લેશે તો એ બાળકોના જીવનની અંદર એટલો મોટો બદલાવ આવશે, એમના શારીરિક વિકાસમાં એટલો બધો બદલાવ આવશે અને આપણા ગામના, આપણા શહેરના, આપણી શાળાના બાળકો તંદુરસ્ત બને, એનાથી મોટી ગુજરાતની આવતીકાલને બીજી આપણી સેવા કઈ હોઈ શકે? આપ એને ભણાવીને માનસિક રીતે તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરો છો. મધ્યાહન ભોજન યોજનાનો સારો લાભ લઈને એની શારીરિક તંદુરસ્તીની અંદર પણ આપ યોગદાન આપો. આજે જ્યારે લાખો શિક્ષકો મારી સામે છે ત્યારે મારી એમની આગ્રહપૂર્વક વિનંતી છે કે મિત્રો આવો, એક એક પાઈ ઉગી નીકળે, પ્રત્યેક બાળકના જીવનની અંદર બદલાવ આવે, તંદુરસ્ત સક્ષમ શરીરવાળા બાળકો. અને એ શક્ય છે. આટલા બધા રૂપિયા ખર્ચા પછી એ શક્ય ન હોય એ હું માનવા તૈયાર નથી. મિત્રો, એક સહિયારો પુરુષાર્થની આવશ્યકતા છે અને આપણે જો સહેજ ધ્યાન આપીશું તો એટલો મોટો બદલાવ આવશે, બાળકોને એટલી બધી રૂચિ પડવા માંડશે અને એમના મા બાપના પર જે ભારણ છે એ ભારણ ઘટશે. અને ઘણું કરીને આ ગરીબ બાળકો હોય છે. આનાથી મોટું પુણ્ય, દાન, સેવા કોઈ હોઈ શકે નહીં. અને શિક્ષક તરીકે હું તો એમ માનું કે શિક્ષક તરીકે આપણે ભાગ્યવાન છીએ કે પેઢીઓ ઘડવાનો આપણને અવસર મળ્યો છે. પેઢીઓ ઘડવાનો અવસર મળ્યો છે. આને એક અવસર તરીકે સ્વીકારીને આગળ વધીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. ગુણોત્સવનો કાર્યક્રમ, મારે ગુજરાતના બધા શિક્ષકોનો અંતઃકરણપૂર્વક અભિનંદન પણ આપવા છે, આભાર પણ માનવો છે. જ્યારે ગુણોત્સવના કાર્યક્રમની ચર્ચા થઈ ત્યારે કેટલાક લોકોને લાગતું હતું કે આ ઓડિટ આવ્યું, આમ આવ્યું, તેમ આવ્યું. પણ ગુજરાતભરના નાના નાના ગામડામાં બેઠેલા શિક્ષકોએ પણ એને જે સાચ અર્થમાં એને લીધું, ટ્રુ સ્પિરિટમાં લીધું, એના કારણે ગુણોત્સવ એક સાચ અર્થમાં ગુજરાતનું નજરાણું બની ગયો. મિત્રો, જ્યારે ગુણોત્સવનો કાર્યક્રમ મારા મનમાં આવ્યો અને એની શરૂઆત કરી ત્યારે મારા પોતાના મનમાં શંકાઓ હતી. તો શિક્ષક મિત્રો એને જે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એના કારણે, એટલે હું જેટલો એમનો આભાર માનું એટલો ઓછો છે.
સૌ શિક્ષકો એમને પકડ્યું. અને મને યાદ છે, હું ગુણોત્સવ કાર્યક્રમમાં ગયો તો એક શિક્ષિકા બેન રડી પડ્યા. લોકો કેમ બેન રડ્યા? કોઈ વળ્યું તમને? મને કે ના સાહેબ, અમને એમ લાગે છે કે જો અમે આ કાળજી લીધી હોત ને તો તમારે અહીંયા ના આવવું પડ્યું હોત. આ જવાબ છે ને ભાઈ, કે જવાબ ઇટસેલ્ફ માણસને મહેનત કરવાની પ્રેરણા આપ્યો છે. અને એવું કામ શિક્ષક મિત્રોએ ગુણોત્સવમાં કરી બતાવ્યું છે. એટલું જ નહીં, ત્યાર પછી એમણે કાળજી લઈને જે નબળાઈઓ હતી એ દૂર કરી, વિદ્યાર્થીઓમાં ખામીઓ હતી એ દૂર કરી, એના માટે રજાના દિવસે પોતે સમય આપ્યો. મિત્રો, આ બાબતો આ 21મી સદીમાં ગુજરાતમાં શિક્ષક આલમ કરે, અરે દુનિયા જાણે કે મારા ગુજરાતનો શિક્ષક આ કામ કરી રહ્યો છે અને જેનો મને ગર્વ છે. આવું ઉત્તમ કામ કર્યું છે અને એના પરિણામ પણ જોયા. અને યુનિસેફે હમણાં એના ઉપર રિસર્ચ કરી અને રિસર્ચના પરિણામ તો એટલા બધા ઉત્તમ આવ્યા છે કે આપણને લાગે કે આ કામ આગળ વધારીએ. અને મને તો હવે વિચાર આવે છે કે રાજ્ય તરફથી વર્ષમાં એકવાર ગુણોત્સવ થાય, પરંતુ જિલ્લો અને તાલુકા પણ પોતાનો એક ગુણોત્સવ બીજો કરે. આપ જુઓ, આપોઆપ સ્થિતિ કેવી બદલાય છે. અને મને વિશ્વાસ છે એક સકારાત્મક કામ એની દિશામાં આગળ વધીશું. ખેલકૂદ મહાઅભિયાન. ગુજરાતનું બાળક રમતો થાય, દિવસમાં 3 વાર પસીનો છૂટે એને, એવી સ્થિતિ હોવી જોઈએ. મેદાનમાં ન જાય, ભારત માતાની ગોદમાં આળોટે નહીં, એવું તે ગુજરાતનું બાળક કેવું હોઈ શકે? એને રમતો કરવો છે અને મેદાનમાં આળોટતો કરવો છે. શિક્ષક મિત્રો સહેજ એને પ્રોત્સાહિત કરે, એ પણ પરિણામ મળશે. આજનો આ શિક્ષક દિવસ ગુજરાતને શિક્ષણ જગતની અંદર નવી ઊંચાઈઓ આંબવા માટેનો અવસર બની રહે, એ અપેક્ષા સાથે જે મિત્રોને આજે એવોર્ડ મળ્યા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. શિક્ષક આજીવન શિક્ષક હોય છે. શિક્ષક સરકારી ચોપડે નિવૃત્ત થતો હોય, પરંતુ શિક્ષક હૈયેથી સદાકાળ શિક્ષક હોય છે. એ પોતાના પૌત્રોને પૌત્રીઓને પણ સમય મળે તો ભણાવતો જ હોય. આ શિક્ષકનો સ્વભાવ છે. આવી મહામૂલી મૂડી આવનારી પેઢીને ઘડવા માટે કામ લાગે, એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.